અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કેનાલપરા ગામમાં પીજીવીસીએલની ઘોર બેદરકારીના હિસાબે ખેડૂતનું મોત. કેનાલપરા ગામના દેવચંદભાઈ ખેતીવાડી જતા હતા ત્યારે લાઇટની લાઇનમાંથી ઇલેક્ટ્રિક જમ્પર તૂટીને માથે પડતા આ ખેડૂતનું મોત થયું હતું. એના બાબતની જાણ પીજીવીસીએલની ફોલ્ટ વિભાગમાં જાણ કરવામાં આવતા છતાં ફોલ્ટ રિપેરિંગ નહીં કરી અને જે તે અધિકારી આંખાડા કાન કરીને બેદરકારી રાખે એવી બેદરકારીના હિસાબે એક નિર્દોષ ખેડૂતનો જીવ ગુમાવ્યો. આ બનાવ બન્યા પછી અધિકારીઓ દ્વારા કોઈને જાણ કર્યા વગર રિપેરિંગ કામ કરીને પોતાની બેદરકારીના પુરાવા નાશ કરી નવેસરનું રિપેરિંગ કરી નાખવામાં આવે. આ બનાવની પોલીસ ફરિયાદ કરવા માટે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કેનાલના પરાનાર ગ્રામજનો સાથે પહોંચ્યા ચલાલા પોલીસ સ્ટેશનમાં. રિપોર્ટર હિમાંશુ પંડ્યા, અમરેલી. અહીંયા ચલાલા પોલીસ સ્ટેશન આવ્યા. શું કહેશો? ધારી તાલુકાના સલાળની બાજુમાં કેનાલપરા ગામે જે ખેડૂતનું વીજ અકસ્માતથી જે મૃત્યુ થયું છે, કાલે મૃત્યુ થયું છે. વીજ તંત્રની પીજીવીસીએલની બેદરકારી પણ કહી શકાય. 2 દિવસ પહેલાં ફોલ્ટ લખાવ્યો હતો છતાં કોઈ ફોલ્ટમાં ન આવ્યું. આ બનાવ બન્યા પહેલાં 1 કલાકે ફોન કર્યો કે આ પાર્કિંગ થાય છે, વાયર તૂટશે, છતાં આ લોકોએ રિપેરિંગ કરવા તો કલાકમાં ન આવી શકે. પણ લાઇટ પણ બંધ કરવાની તસ્દી નથી લીધી, જેને કારણે ખેડૂતનું મૃત્યુ થયું છે. જમ્પર જે હતું નીચે એવું ખેડૂતની માથે અને ખેડૂતનું અકાળે મૃત્યુ થયું છે. બીજું દુઃખની વાત તો એક એ છે કે કાલે અકસ્માત થયો, આજે સવારમાં પીજીવીસીએલની ટીમે જે ટૂંકી દેશી ભાષામાં આપણે કહીએ તો જે ગરેડા આવે ને જમ્પરના, જી, એ બધા બદલી નાખ્યા. એટલે આ તો પુરાવાનો પણ નાશ કર્યો. જે પુરાવો છે, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર જે ભાવનગરથી આવે એ રિપોર્ટ આવે, એ રિપોર્ટમાંથી કેસ ચાલતો હોય છે કોર્ટની અંદર. તો પુરાવાનો પણ નાશ કર્યો છે. જે બધી ડીશો હતી બધી બદલી નાખી છે, નવી નાખી દીધી. તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને કેમ ખ્યાલ આવશે કે અકસ્માત કેમ થયો, કેવી રીતે થયો? એ પણ બેદરકારી ગુનો છે. જે ફોલ્ટ લખાવ્યો હતો એ પણ છતાંય લાઇટ બંધ ન કરી કલાક પહેલાં, એ બેદરકારીના હિસાબે ખેડૂતનું જે અવસાન થયું છે એના માટે અમે એફઆઈઆર કરવા માટે આજે સલાળા પોલીસ સ્ટેશનમાં અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અને અમારા આપની ટીમને બધા કાર્યકરો ભેગા થયા છે. મારું નામ ગોગનભાઈ ગોવિંદભાઈ પોલરા, સરખા કેનાલપરા, તાલુકો ધારી. અમારે અહીંયા અમારા ભાઈ વાડીએથી આવતા હતા અને ઉપરથી જમ્પર આવ્યું તૂટી, લટકતું નહોતું. જમ્પર ઉપરથી આવ્યું અને માથા માથે આવ્યું એટલે ભાઈ પડી ગયો. બરોબર, ભાઈ પડી ગયો એટલે પછી કીધું અમે તરત એને બધી ફોન કરી દીધા. અમે અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા છીએ. અમને કાંઈ અમે એફઆઈ લેવા આવ્યા છીએ, ફરિયાદ કરવા. માંગણી શું છે તમારી? કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા.